તુજે દીવાના. આ લાઈન છોકરી માટે નહોતી, મારી ગાડી માટે હતી. ગાડી માટે મારી ગાડી તો ગાડી છે હો ભાઈ. ગાડી તો ગાડી એક નંબર લાલ સનેડો. કોક આપણી પાસે જીવ માંગે ને આપણો તો જીવ આપી દઉં ખુશી ખુશી, પણ ગાડી કોઈને ન આપો. મારી ગાડી હાલ હાલ તને આજે ફેરવા લઈ જાવ. આ ગધની જ્યારે રિક્ષાની જરૂર હોય ને ત્યારે ગધની રિક્ષા નથી મળતી, સમજાણું? એલા એ આ તો ઓલો રોલિયો હતી કદ લાગે. આજ બરોબરનો લાગમાં આવ્યો છો, આવા દે. હું છે આત્મહત્યા કરવાનો વિચાર છે. આત્મહત્યા કરવી તો રોડની વચ્ચે જઈને કર, રોડની સાઈડમાં નહીં હો. એ આત્મહત્યા નથી કરવી તો એમ નહીં ગધના. મેં તને કેટલા ફોન કર્યા હે, ઉપાડતો કા નથી? અઠવાડિયાથી ફોન કરું છું. મને ફોન કરે ભાઈ, મારું શું કામ છે? મને હું ફોન કરે ક્યાં આમાં તારો ફોન? જો આમાં એ ભાઈ તું ફોન ને મૂક ને સાઈડમાં. અત્યારે રૂબરૂ મળ્યો ને, બોલ શું કામ હતું તારે? હું કામ ફોન કરતો તો મને? એલા એ બોલિયા અઠવાડિયા પહેલા મેં તને પૈસા દીધા હતા. કેટલા ફોન કર્યા, હજી લગી તે મને પૈસા નથી દીધા. અને એમ નહીં ગલ્લીઓ બદલી લીધી હે તે કેટલી વાર તો. અને હવે તું મને આ મેળો તો રોડ બદલી લઈ તું. એ ના ના ના, તારા પૈસા હું તને દઈ દઈ. પણ એક મિનિટ ભાઈ, તું મને ઈ કહેતો તારી પાસે મેં પૈસા ક્યારે લીધા હતા? ક્યારે લીધા હતા? મને યાદ નથી યાર. મારે તને કયા પૈસા દેવાના છે યાદ નથી એમ? તને જોઈ લે ગધલા, તને જોઈ લે. તને તો મૂકવાનો નથી થતો મારે આજે. અરે ભાઈ તારે જોવો હોય તો મને ઉપરથી લઈને નીચે લગીને આખો જોઈ લેજે. આ તારી સામે ઊભો છે, હાલે પોઝમાં જોઈ લીધો. પણ એમ નહીં, મને હાચન એક્ચ્યુઅલીમાં નથી ખબર. હા જો મને યાદ આવ્યું. એમાં કેવું છે કે આજે સવારે હું નાવા બેઠો ને તો મારો પગ લપટો ને એવો હું છે ને ઊંધે માથે ગયો. તો માથામાં લાગી ગયું છે. જો અહીંયા જો ઢીમચું દેખાય જાણવું એવું. હવે હું અત્યારે દવાખાને જ જાઉં છું. એટલે મને હે બધું આમ ભૂલાઈ ગયું છે આગળ. હો હા ગધના, તને લાગ્યું એ તને યાદ છે, તું પડ્યો એ યાદ છે, અને બાકીનું બધી ભૂલાઈ ગયું. પણ 24 કલાક નથી થઈને પડ્યો ને એટલે હજી યાદ છે. બાકી આગળની મેમરી બધી લોસ થઈ ગઈ છે. એટલે અત્યારે હું દવાખાને જાઉં છું, દવા બવા લઉં. હાઈ ક્લાસ દવા લઈને જો ઘોડા જેવો થઈ જાય તો મને યાદ આવી જાય ને કે મેં તારી પાસે પૈસા લીધા, એટલે હું તને ફટાફટ પૈસા દઈ દઈ. અને આમ પણ છે ને હું મરીજ માણા છું. મારી પાસે વધારે છે ને હાઈ હોય કરતો નહીં. વળી મારી બદુઆ લાગી ગઈ ને તો બરબાદ થઈ જાય. બરબાદ સમજી લેજે. સોરી હો ભાઈ, મને નહોતી ખબર તું મરી માણા છો, સમજાણું? એટલે મારા પૈસા પણ એમને મારા પૈસા હોય તો મારા માંગવા તો ખરી ને. આ પણ ઈ મને સારું થાય તો દઈ દે, બાકી અત્યારે એમ ન બોલ. બાકી બદુઆ દઈ દઈ. ના 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 ના, જા તું તારે દવાખાને જાસ ને. હા 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 જા. હાલ લે, તે મને જવાની રજા આપી ને એટલે હું તને બદુઆ નથી દેતો, દુઆ દઉં છું. તારા પૈસા એક ના એક તો મળી જ જાય. બિચારા માથામાં લાગી ગયું. હું કેવો હરામી માણા કેવા. વાહ ભાઈ વાહ, આ યાદ શક્તિ વાળો આઈડિયો છે ને, કામ કરી ગયો. પેલાને કઈ ખબર ન પડી. આજ કરવાનું. કોઈ આપણી પાસે પૈસા માંગે તો આપણા ભાઈ નું દઈ દેવાનું. હાલો હવે ગામમાં પાછો આટો મારું. ભાઈ હું છે ભાઈ? એલા ભાઈ, તું મારી પાસેથી હે ને નવા કપડા લઈ ગયો તો કેદી દેવા આવે? હમણાં મારે કાલે લગનમાં જવાનું હતું, હું એને એમને વયો ગયો. બોલ અવડો મોટો થયો, શરમ નો આવે? નાગે નાગો લગનમાં વયો જાય કોકના. બધાય તને જોતા છે કેવું અજીબ લાગે. એલા એ ધીમે બોલ. હા એમને નહોતો ગયો, જૂના કપડા પહેરીને ગયો તો. આ તો એમ પૂરું તો બોલતો જા. આ તો ભાઈ જૂના કપડા પહેરીને જાવ, નવા કપડા તારી પાસે હતા. તારી પાસે કયા કપડા? અને એ ભાઈ એક મિનિટ, તું છો કોણ? કોની એને વાત કરસ તું? તારી યારે. એલા મને ભૂલી ગયો, હું તારો દોસ્તાર અભી. મારી પાસે કપડા લઈ ગયો તો 2 થી 5 દી પહેલા. એ ભાઈ જો હું તને એક વાત કરું. આજે હવારે છે ને લપટીને હું બાથરૂમમાં પડ્યો, એટલે મારી છે ને થોડીક યાદદાસ્ત ભૂલાઈ ગઈ છે. 24 કલાક આગળ હું થયું ને એ બધુંય મારી મેમરી લોસ થઈ ગઈ છે. એટલે અત્યારે હું ડોક્ટર પાસે જાઉં છું, દવા લઉં, તાજો માજો થઈ જાઉં, યાદ શક્તિ પાછી આવી જાય. અને પછી યાદ આવશે ને કે તું મારો દોસ્તાર છો, મેં તારી પાસે કપડા લીધા, તો તારા ઘરે આવીને તારા કપડા દઈ જાય. જો એવું હે? હા જો આ જો અહીંયા ઢીમચું દેખા ઢીમચું. હા બહુ કઈ ભાઈ એમ નહીં. ડોક્ટર તો આમ હે, તું આમ કા જાસ? અરે કીધું નહીં, મારા યાદ શક્તિમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. જો હું ડોક્ટરનો રસ્તો ભૂલી ગઈ. આમ જવાનું તો અરે થેન્ક યુ ભાઈ, તમે યાદ દિલાવ્યું. હાલ હવે છે ને હું આમ જાઉં. હા વડલો બહુ મોટો થઈ ગયો, કપી નાખો. લા ઉતાર. એ મારા બૂટ ક્યાં? બૂટ ભાઈ મેં તો આ તૂટેલા ચપ્પલ પહેલા આવ્યો. આ જોતા હોય તો લે. એ ભાઈ રાખ. એલા એ તું મારા બૂટ લઈ ગયો. આજે 10 દી તો પક્કા 10 દી થઈ જ ગયા છે. ઈ બૂટ છે ક્યાં? એ ભાઈ હું તને છે ને શોર્ટ એન્ડ સિમ્પલ માં વાત કરું છું. મને 10 દી પહેલા 2 દી પહેલાની વાત યાદ નથી. આજે હું લપટી મેં બાથરૂમમાં પડ્યો ને એટલે મારી યાદ શક્તિ વહી ગઈ છે. ભાઈ જો મેં તારી પાસે બૂટ લીધા છે ને તો મારી યાદ શક્તિ મને પાછી આવશે ને તો મને યાદ આવી જાય તો હું તારા બૂટ તારા ઘરે આવીને દઈ જાય. પણ અત્યારે તારા બૂટ નથી યાદ, નથી તું યાદ. તું કોણ છો હું ભૂલી ગયો. એ હું નથી યાદ. પેલા દિવસે 2500 રૂપિયાના મસ્ત બ્રાન્ડેડ ની ફર્સ્ટ કોપીના બૂટ લઈ આવ્યો. જેવો રસ્તામાં થતો તો મળ્યો. અરે વાહ ભાઈ વાહ, શું બૂટ છે, તો પહેરવા જેવા છો. એટલે લાવ પહેરી બતાવું. ઘરને લઈ ગયો, બૂટે ગયો ને તું ગયો. મારા મને બૂટ જોઈએ ભાઈ, બાકી મજા નહીં આવે. અરે ભાઈ અત્યારે હું દવાખાને જાઉં, મને દવાખાને જવા દે, મને દવા પીવા દે, મને યાદ શક્તિ પાછી આવવા દે એટલે તારા બૂટ પાછા આવશે. બાકી બૂટ ક્યારે નહીં આવે. એક વાત યાદ રાખજે, મને મારી યાદ શક્તિ પાછી આવશે તો બૂટ આવશે. હાલ મારા બૂટનું શું? વાહ ભાઈ વાહ, આજે તો જેટલા લોકો મળે ને બધાને આ જ સ્ટોરી સંભળાવવાની છે કે હું યાદદાસ્ત ભૂલી ગયો છું. એટલે છે ને બધા જે મારી પાસે માંગે છે ને એ બધું ભૂલી જાય છે એ લોકો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હાલો હજી આગળ જેટલા મળે ને બધાને આ જ સ્ટોરી સંભળાવું.
ઈસાની બાઈની જેમ એવું આવ્યો છે. એલા ઓલા હાથીકનો સાંભળીને મને બહુ દુઃખ થયું. ઓ હા હા ઓલો બીજો બાથરૂમમાં પડી ગયો ઈ ને. હા યાર કેવું લાગી ગયું એને હે? મને બહુ દુઃખ થયું. મને લાગે છે કે હવે એને માફ કરી દો. શું માફ કરી દઉં? અરે મેં અઠવાડિયા પહેલા 10,000 રૂપિયા દીધા હતા ને એને માફ કરી દો એમ. તે થોડા પેલા 10,000 રૂપિયા હા યાર લે મેં પણ એને 10 દિવસ પહેલા બૂટ આપ્યા હતા. હા બોલો. બહુ દુઃખ થયો ભાઈ મને એને ખરેખર આમ બહુ દુઃખ થાય છે બોલો. કેનું? અરે ઓલો હાથીક બિચારો એને લપટીને પડી ગયો. ઓહો એક મિનિટ ઈ. તેને હું આપ્યું હતું? મેં નવા કપડા આપ્યા હતા પણ તને કેમ ખબર કે મેં એને કઈક આપ્યું હતું? એક મિનિટ એમ નહીં ગધરું તે આપ્યા તા નવા કપડા તે હું આપ્યું હતું? અને મેં 10,000 રૂપિયા આપ્યા હતા. મને લાગે છે રોલ મારવાના ચક્કરમાં ઈ આપણને સ્ટોરી ના સંભળાવતો ને. હા, એટલે? બાકુ ભાઈ મને એવું જ લાગ્યું. તો હવે આપણે એને પાડી જ દેવાનો થાય છે ઓ સ્ટોરી સંભળાવતો હોય છે ને પણ કરશું શું હાલો મારી ભેગા વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ભાઈ ગામનો ચક્કર મારીને અને મારી ગાડીને ચક્કર મરાવી દો. હવે એક કામ કરું ફટાફટ છે ને હરવો થઈ જાવ પેશાબ પાણી કરી લઉં પછી એને પાછો આવું અને પછી મારા ગામમાં નાસ્તો કરવા જાવ. મસ્ત પાણી પી લીધું ભાઈ. હાલો હવે આપણે જઈએ હો ગામમાં મસ્ત નાસ્તો કરવા. મારી ગાડી મારી લાડી મારી ગાડીમાં મેં ચાવી એમને એમ રાખી દીધી હતી. મને લાગે હે કોઈ ચોરી કરી ગયો પણ આજુબાજુમાં તો કોઈ રહેતું નથી. કોઈની હિંમત નથી મારી ગાડીને હાથ અડાડવાની. આ કોક છે ને અંદરના માણસે કંઈક કર્યું છે. મારે જોવું પડશે. મારી ગાડી હે લાલ અરે આ લાલ ભેંસ ઊભી છે. મને હર લાલ ચીજ મારી ગાડી કા દેખાય. મારી ગાડી અરે લેવા વાળા મારો જીવ લઈ જા મારી ગાડી નો લઈ જા. આવ એલા એ તે મારી કઈ લાલ કલરની ગાડી જોઈ? લાલ કલરની ગાડી હા અરે ઈ મારા ઘર પાસે મેં ઊભી રાખી હતી ને અંદર પાણી પીવા ગયો બહાર આવ્યો તો ગાડી ગુમ થઈ ગઈ. કાકો ચોરી ગયું તે જોઈ છે? અરે ભલે ને ચોરાઈ ગઈ હવે થોડા ટાઈમ તને ભૂલાઈ જ જવાનું છે ને હમણાં હે? અરે ભૂલાય નહીં મારી ગાડી છે ઈ થોડી ભૂલાય. હવે ઈ તો મારી સાથી છે મારી સાથી હો. એક મિનિટ તારા તો માથામાં લાગ્યું તું ને તારી તો યાદદાસ્ત હોઈ ગઈ છે ને અને નાની નાની વસ્તુ તું ભૂલી જતો તો ને હે 24 કલાક નું પેલાનું તું ભૂલી ગયો તો ને હે કઈ સમજાવું ને એ ભાઈ ઈ બધી અત્યારે મૂક કે મારી ગાડી જોઈ ખાલી ઈ કે હા કે ના. નહીં હું ગાડી તો નથી જોઈ. હા તો તું તારું કામ કર પંચાયત કરમાં આવ્યો હે ને હા ભાઈ હવે યાદ શક્તિ વાળું નીકળ ને. ખોટે ખોટી મારી મજા લઈએ છે. એકવાર મારી ગાડી મળી જવા દે પછી જો આ બધાને હું કહું. બોલો બોલો એ તે મારી ઓલી ગાડી જોઈ લાલ કલરની? હા પણ એક મિનિટ કરાકે તો ગાડી જ નથી કોઈ. એ હું ગાડી નથી તું ભૂલી ગયો મારી ગાડી છે. હમણાં 15-20 મિનિટ પહેલા હું તને એમાં બદલે મળ્યો તો મારી પાસે ગાડી હતી. લાલ કલરની હા લાલ કલરની હા આમ સ્ટીરિંગ હતું હા બે પૈડા હતા. અરે ભાઈ ટુકડીમાં બે જ પડ્યા હોય. હા પછી લેને જ જોઈ. હે? પેલા એ તે જોઈ હોય તો મને કેને યાર. મારી ગાડી છે ને મારા દિલથી બહુ ગરીબ હતી હો. ઈ બિચારી ક્યાંક ખોવાઈ ગઈ. હા કોક ચોરના પેટનો ગધનો ચોરી કરી ગયો છે. સાંભળ મને લાગે તારી યાદદાસ્ત હોઈ ગઈ છે ને તો તને ભૂલાઈ ગયું છે કે રાખ્યા છે ગોત જઈ યાદ કરે છે ચોરી ના થઈ હોય. ના ના મને દિલથી યાદ છે. મેં મારા ઘરની બહાર જ રાખ્યું હતું એટલું મને યાદ છે. એમાં કેવું છે મારી યાદદાસ્ત ગઈ છે પણ દૂર દૂરનું ભૂલાઈ ગયું છે. નજીક નજીકનું બધું યાદ છે હો. આ કેવી યાદદાસ્ત છે તારી? અરે ઈ છે હવે છે ઈ છે હવે તે તું ખાલી પંચાયત કરવા ને તે મારી ગાડી જોઈ. મેં નથી જોઈ. કાઈ નહીં તો નીકળ આ વાતમાં ઇજ્જત થી કે ભાઈ નીકળ ને હવે ઇજ્જત વાળી ખોટે ખોટી મજા લઈએ છે. ચોરના પેટનો મારા હાથ લાગ્યો ને એના તો હાથ કાપી નાખવાનો. ગાડી એ કોણ ભાઈ તમે? એલા એ હું તારો દોસ્ત થોડીક વાર પહેલા નતો મળ્યો. તે તો ત્યારે ના પાડી દીધી કે હું તારો દોસ્તાર નથી. એ ભાઈ એમાં એવું છે મારા જરીક યાદ શક્તિનો પ્રોબ્લેમ છે એટલે ત્યાં હું ભૂલી ગયો તો તું મારો દોસ્તાર છો. પણ તે મને કીધું કે હું તારો દોસ્તાર છું એટલે મને લાગ્યું તું મારો દોસ્તાર છે. હવે છે ને ઈ બધું મૂક. મારે છે ને તારું એક કામ હતું. તે મારી ઓલી લાલ કલરની ગાડી જોઈ? લાલ કલરની ગાડી તારી? હા લાલ કલર ઓલી ભૂમ ભૂમ. ના ભાઈ ના મેં તો કાઈ નથી જોયું. હે અલા મને ઘર પાસેથી કોક છે ને ઈ ગધનો ચોરના પેટનો મારી ગાડી ચોરી ગયો હે હો. એલા ભાઈ ચોરી નહીં ગયો હોય તને ભૂલવાની ટેવ છે. તું ક્યાંક ભૂલી ગયો છો. તું નિરાશ રાખ ને તને એમને મળી જાહે. અરે યાર આને હું વાત કરું એમને એમ નહીં મળે. મને કાઈ ભૂલવાની ટેવ નથી. એ કાઈ નહીં વાંધો નહીં હાલ તું છે ને ક્યાંય બી તને મારી ગાડી દેખાય ને લાલ કલરની મને ફોન કરી દેજો હો. હા રેડી હા. દેખાય તો મળી જાય. હું કઈ તને ફોન કરી દઈ તો મળશે ને મને એવું લાગે છે. એ એવું તો ન બોલ શુભ શુભ બોલો મળે એટલે ફોન કરાય. એ હા કપડા દેવા નથી ને ગાડીઓ ગોતાવી છે. આ ભાઈ તારો પ્લાન કામ કર્યો બાકી હમણાં મને રસ્તામાં મળ્યો ને ગાડી માટે ભીખ માંગતો તો ભીખ બોલ. અરે આપણો પ્લાન કામ કરે સમજો આપણો કાઢ જ હોય કેમ બાકી એલા એ હમણાં ઓલો આવ્યો તો મારી પાસે અને ગાડી આટો ને રોતો તો ભાઈ મારી ગાડી ક્યાં ગઈ ભાઈ મારી ગાડી ક્યાં ગઈ. મેં કીધું ના મેં તો ગાડી ક્યાંય નહીં. ગધરો કેતો તો ને ગધરો ખોટાડીનો છે ખોટાડીનો જ છે. ફોન કરવા દે. કઈ રીંગ રાખી છે? તેરી સોના વાત કરવી હે
ગધેડા એકવારમાં જ ફોન ઉપાડી લીધો બોલો હમણાં તો કોઈ દી ઉપાડતો નતો એકવારમાં ફોન હે? અત્યારે ઘરે જ છે ને હા હાલો તારી ગાડીના બારામાં હે ને મને એક વસ્તુ જાણવા મળી છે જાણી હોય તો વડલે આવી જા તું આવે છે એ ના ના હો ભાઈ, હું નથી આવતો. મારે છે જરીક કામ હે, હું ગામમાં જાઉં મારી મમ્મી ભેગો. એટલે તમે બેને લઈ આવજો. અને સાંભળો, મારી 3 જોડી કપડાની છે, એક વ્હાઈટ, એક બ્લેક અને બ્લુ. તમે 3 લઈ આવજો. અને શર્ટ બધા ઓરિજિનલ છે. હા કાંઈ વાંધો નહીં, મને ખબર છે તું તો બ્રાન્ડેડ જ પહેરે છે ને હવે પછી મળી જાય. મારી ભૂલતા નહીં હો અરે મારી તારી ઘેરે રહી જાય બાકી હેને નહીં દઈ રહી તો પાછી ગાડી જોડાવ લે હાલો તમે જાઓ તો હું આમ થાઉં. અરે યાર આને મને ક્યારનો ફોન કર્યો તો હું ક્યારનો અહીંયા આવી ગયો હજી નથી આવ્યો ઈ આવે તો મને ખબર પડે મારી ગાડી ક્યાં છે ગાડી ગધેડા તું તો અમારા કરતા વેલો આવી એ ગયો ભાઈ વેલા પેલાની તું વાતને સાઈડમાં મૂક મારી ગાડી ક્યાં છે ગાડી વિના મારાથી નથી રહેવાતું હાલ ગાડી વિના એ જલ્દી મને મારી ગાડી દે ક્યાં છે હું વાત હતી ગાડીની ગાડીની તો હે ને મને ખબર છે બરાબર હા, મને પણ ખબર છે એ તું બોલ મને હું બોલું ને એ ભાઈ જો તને ખબર હોય ને તો તું કેતો તારા પગે પડું અરે હા, પણ એમ નહીં મને હે ને ગાડીની ખબર છે બરાબર છે હા. એના માટે હે ને તારે એક વસ્તુ કરવી જોઈએ એલા ભાઈ ગાડી માટે હું કાંઈ પણ કરવા તૈયાર છું આ તારી સામે અડી કહું તારે મારો જીવ લેવો હોય તો જીવ લઈ લે પણ મને મારી ગાડી દઈ દે હો તારો જીવ એટલો સસ્તો હે ને કે નથી લેવો એ ભાઈ કોમેડી ના કર તું અરે. મારી ગાડીનું કે એમ નહીં હું તારી પાસે કેટલા માંગુ છું એલા ભાઈ તું તો મારી પાસે 10,000 રૂપિયા માંગે છે હવે ખાલી કા તને તો યાદ તો ક્યાંથી યાદ આવી ગયું એ ભાઈ જો હવે જેને હું તને સાચું કહી દઉં મારી કાંઈ યાદ શક્તિ નથી ગઈ હું કાંઈ લપટીને નહોતો પડ્યો આ તો જેને મારે તારો રોલ મારવો તો ને એટલે મેં આવું કર્યું પણ હવે મને બધું સમજાઈ ગયું કે સાચો તો? મેં તારા પૈસા નથી દીધા એટલે તે મારી ગાડી લઈ લીધી એક કામ કર અને આ તારા 10,000 રૂપિયા ગણી લે હવે મારી ગાડી દે. એ ભાઈ એક મિનિટ મારા બૂટનું હું એ ભાઈ એ તારા બૂટ હું ભેગા લઈને ન રાખું એક કામ કર તારા બૂટે તને મળી જાય તું મારા ઘરે આવ ભાઈ ઓલાના 3 જોડી કપડા નવા હા ઓય ઈ અમારી ભેગો છે એના કપડા જોઈએ એ હા ભાઈ એના કપડાય તને દઈ દે એક કામ કર આ મને ગાડી આપે ને એટલે ગાડી વાહે દઈ જાજો હું તને ઘરેથી આપું બસ જવાબદારી હું અરે ભાઈ જવાબદારીમાં હું આ ક્યાં તું મારી વાહે દેજે બસ પાછી પાછી એ ભાઈ એ પાછી નહીં અત્યારે મને કે હવે મારી ગાડી ક્યાં છે આલ મારી ભેગો હાલ. એ મારી ગાડી આલા મારા બૂટ એ ભાઈ એ તારા બૂટ તને મળી જાય આટલી ઘોડાની જેમ હું ચડી ગયો ગાડી ઉપર કેમ બાકી કેતો તો ને મારો પ્લાન એટલે પ્લાન માની ગયા કીધું કે સામેથી આવીને કપડા બૂટ ચપ્પલ પૈસા બધું આપી દીધું પેલા દઈ દીધી હોત તો પૈસા ને અરે. બૂટ ને ચપ્પલ ને બધું એ તો તારી ગાડી નો ચોરાત ને એ અડધો દી મારી ગાડી મારાથી દૂર રહી હવે આજ પછી આવું કોઈ દી ન કરે કોઈનો રૂલ મારવા જવાય નહીં આમાં ઉલટાના કોઈક આપણી વસ્તુ ચોરાવી જાય ને તો આપણે ધંધે લાગી જાય હો કાંઈ વાંધો નહીં હાલ ભાઈ બૂટ દે બૂટ એ હા ભાઈ બૂટ ને ઓલાના કપડા લઈ જા હાલ બૂટ ફર્સ્ટ કોપી હાલ, 10,000 પડી ગયા ગધરાને કોઈ દી પૈસા ન દો હવે